અસાન ધારા બાબતે પ્રાંત કચેરીમાં લેતી દેતી થતી હોવાના આક્ષેપો થયા છે, એ બાબતે આપણે શું કહેવું છે? મારું એવું કહેવું છે કે આ કાયદો જે અસાન ધારાનો છે, માન્ય ગુજરાત સરકાર બહુ સારા હેતુ માટે લાવી હતી. આ કાયદાનો હેતુ એવો હતો કે કોઈ બી વ્યક્તિ લઘુમતી કોમનો કોઈ બી હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, બરાબર, એને જો એની સંખ્યા ઘટી જાય તો એના એરિયામાંથી કોઈ મિલકત કે પ્રોપર્ટી વેચાઈ જાય તો એને મુશ્કેલીઓ પડે. એના માટે ગુજરાત સરકારનો એક સારો આશય હતો આ કાયદો લાવવાનો. પણ એ કાયદાનો જે અત્યારે અમલ થઈ રહ્યો છે એમાં બહુ લોકોને બહુ મુશ્કેલીઓ પડે છે. કારણ કે જ્યારે ત્યારે જે તંત્ર પાસે મંજૂરી લેવા માટે જવું પડે તો પબ્લિકને, આમ જનતામાંથી જે પણ વ્યક્તિ આવતો એને કેટલી જગ્યાએ તો એનામાંથી પસાર થવું પડે ને પસાર થવાથી જ્યાં ત્યાં એને ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે છે ને એમાં પછી પાછો સમય બી બહુ વ્યતીત થાય છે. ખરેખર આવા કોઈ મંજૂરી લેવી હોય, ધારો કે કોઈ છોકરાને એડમિશન લેવું છે, એને ભાડા કરાર કરવો હોય કે કોઈને આપણે સરકારશ્રીની જે યોજના હતી કે ફ્રીમાં શિક્ષણ, તો એને એ યોજનાનો લાભ લેવો હોય તો એને એ વ્યક્તિએ પહેલાં તો એ પ્રોપર્ટીમાં અસાન ધારામાંથી મંજૂરી લાવવી પડે. એમાં બે જગ્યાએથી જવું પડે, રજિસ્ટર સાહેબ પાસેથી બી મંજૂરી લેવી પડે અને પ્રાંત અધિકારીઓ સાહેબ પાસેથી મંજૂરી પડે. એટલે આમાં કેટલા બધો સમયનો જેટલો વ્યય, સમય નાણાંનો વ્યય થાય, ભ્રષ્ટાચારનો ભોગ બનાવવો પડે. તો આવો પછી કાયદાનો કોઈ મતલબ ના રહે. સરકારશ્રીનો જે આશય હતો કે ભાઈ આ કાયદાથી દરેકને, આમ જનતાને ફાયદો થવો જોઈએ ને દરેકને એનું રક્ષણ મળવું જોઈએ. પરંતુ એની સામે આપણે જોવા જઈએ તો જૂનો કાયદો B4 મંજૂરીનો હતો જ કે આપણે કોઈને આપણી પ્રોપર્ટી વેચવી હોય, મકાન વેચવું હોય તો આપણે પાડોશીની પહેલી મંજૂરી લેવી પડે. જો પાડોશી, આપણા આજુબાજુના 4 પાડોશી મંજૂરી ના લે તો આપણે એ મિલકતની હેરફેર કરી શકીએ નહીં. તો એ જૂના કાયદામાં તમને 2 દિવસમાં તમને મંજૂરી મળી જતી, 2 દિવસમાં તમારું કામ થઈ જતું. પણ આસાન ધારા આવવાથી તો એવું થઈ ગયું કે પાલનપુર સિટી આખું, અડધાથી ઉપરનું સિટી બધા સર્વે નંબર લઈ લીધા. જે સર્વે નંબરમાં કોઈ લઘુમતીમાં આવતું હોય કે ના આવતું હોય, કાયદાનું કોઈ ઇન્ટરપ્રિટેશન કર્યા વગર, કોઈ એનું વિચાર્યા વગર સીધો અસાન ધારા દરેક સર્વે નંબરમાં લઈ લેવામાં આવ્યો. તો આ કેટલું યોગ્ય ગણાય? જે ઠીક છે, કોઈ લઘુમતી વિસ્તારના 1-2 સર્વે નંબર લીધા હોય તો ચાલે. આ તો આખું અડધું પાલનપુર લઈ લીધું. એટલે એનો મતલબ શું થાય કે આખી પબ્લિકની હેરાનગતિ થાય, પબ્લિકને બહુ મુશ્કેલીઓ સહન કરવી પડે. એટલે ગુજરાત સરકારશ્રીનો આશય સારો છે, બધું સારું છે, રક્ષણ આપવાનું છે, પણ એની સામે B4 મંજૂરીનો બી કાયદો છે. એટલે આ કાયદાથી આવવાથી લોકોની મુશ્કેલીઓ ઓછી થવાના જગ્યાએ લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. એટલે આ ધ્યાનમાં લઈ આ કાયદામાં ફેરફાર કરવો જોઈએ એવો મારું સૂચન છે ને 2 દાડામાં એની મંજૂરી મળવી જોઈએ. વચ્ચેના જે બધા ઘણા સોર્સિસ વચ્ચે આવે ઘણા, એ બધું દૂર કરીને 2 દિવસમાં અસાન ધારા મંજૂરી આપી દેવી જોઈએ. અને બધા સર્વે નંબર આટલા બધા છે એમાંથી સિલેક્ટેડ સર્વે નંબર લઈને અસાન ધારા લાગુ પાડવો જોઈએ. દરેક કેસની અંદર મંજૂરી માટે 15,000 થી 25,000 રૂપિયા સુધી લેતી દેતી થવાના આક્ષેપો થયા છે, એ બાબતે શું કહેશો? એ બાબતે મારે કંઈ ઉતરવું નથી, પણ લોકોની હેરાનગતિ થાય છે એ હું ખાસ, લોકો આમાં પૈસાની રીતે, આર્થિક રીતે અને ભ્રષ્ટાચારનો ભોગ બને છે એને સમયનો બહુ વ્યય થાય છે. એટલે કાયદાનો ખરેખર આશય લોકોની સુખાકારી માટે હોય, પણ આ અત્યારે જે રીતે સિસ્ટમથી ચાલુ છે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. એટલે મારી ખાસ સૂચન છે કે જે સર્વે નંબરો ઓછા કરીને જે 2-4 વિસ્તારો એવા આવતા હોય કે જો તમારે અસાન ધારા લાગુ પડવું તો પાડી શકાય, બાકી આખા પાલનપુરમાં અસાન ધારાની જરૂર નથી. ને એની સામે B4 મંજૂરીનો કાયદો છે જ. એટલે હું તો માનું કે આ કાયદાની બી કોઈ જરૂર નથી, પણ જો શુભ આશય હોય તો 2-4 સર્વે નંબર અંદર લઈ લેવા જોઈએ. બસ એટલી મારી વિનંતી છે.